જય હિન્દ મિત્રો. તો મિત્રો SSGD ના બોયઝ નો આપણે ગ્રાઉન્ડ ઉપરનો ટાઈમિંગ લઈ લીધો છે. હવે લાઈવ ચેસ્ટ માપીએ બધાયની, બરાબર? જેટલા આ બધા GD ના બોયઝ છે તો બધાને નિપલની નીચેથી ચેસ્ટ માપીશ અને બેસ્ટ ટ્રાય આપીશું, બરાબર? બેસ્ટ ટ્રાય આપીશ, ચેક કરવાનું છે, બરાબર? પછી તમને હું કહેવાય ટેકનિક આપીશ, પણ અત્યારે સ્ટાર્ટિંગમાં બે ટ્રાય મળીએ તો જે રીતના બ્રીથિંગ નોર્મલ થઈ જવાનું છે, જ્યારે પણ ચેસ્ટ દરમિયાન હું ધ્યાન રાખવાનું, આપણે બ્રીથિંગની કેપેસિટી વધારવાની હોય આને, બરાબર? તો જ્યારે પણ વારો આવવાનું થાય ત્યારે એ રીતના ધ્યાન રાખવાનું કે બ્રીથ આપણે નોર્મલ થઈ જવાનું, બરાબર? વિડીયોમાં સૌથી જે લાસ્ટમાં જે બોયઝ છે ને, બરાબર, એ બધા ડાઉટ વાળા છે, એટલે કે એની ચેસ્ટ જે છે એ ઓછી છે. તો બધે માપતા જઈએ આપણે, બરાબર? અને પછી જોઈએ કે એને ક્યાં વાંધો આવે છે અને કઈ રીતે એને વધે છે, બરાબર? એક બોય એવો પણ છે કે જ્યારે અહીં આવ્યો હતો ને ત્યારે એની 78-79 હતી નોર્મલ લઈ, બરાબર? અને વધીને 82-83 થતી હતી. તો એ લાસ્ટમાં એને રાખ્યો છે કે એવું શું કરીને વધારી, તો એ આપણે લાસ્ટમાં જોઈશું, બરાબર? તો ચાલો, વિડીયોમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ ભૂલતા નહીં. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. चल 81 expand 85 normal one more try okay 81 to 85 plus हाड़ा 80 लेकिन 80-85 okay. चल 77 82 બરાબર. ચાલ હાલ 77 તો હાવ નીચેથી રાખું છું મિત્રો 82 બરાબર. તો અહીંયા થોડું પ્રોબ્લેમ જેવું છે, બરાબર. 77 82 5 તો ફૂલે છે પણ નોર્મલ ઓછી છે, કેમ કે નીચેથી માપી દે, આપણે નીચેથી જ માપવી પડે. એટી 87 ગુડ, શાબાશ, બરાબર. આપણે ગઈ ભરતી વાળો બોયસ છે, મેરિટમાં રહી ગયો તો. 84 90 84-90 ઓકે ગુડ, થઈ ગયું, વાંધો નથી. લાસ્ટમાં તારે પુશઅપ મારવાના છે વિશાલો, લાસ્ટમાં તારી પાસે માપવામાં આવશે. પિયુષ 84 એક્સપાન્ડ 89 બરાબર. ઓકે, 5 ફૂલી છે. જે મિત્રોને ડાઉટ વાળા છે ને એનું સાઈડમાં કરાવી પુશઅપ કરાવીને ક્યાં પુશઅપ કરવાનું છે એ બી કહીશ વિડીયોમાં, બરાબર. પરત 85 એક્સપાન્ડ 92 7 ફૂલી 85-92. ચલો, આપા ડાઉટ વાળો છે, આ છે ને નીચે પર ડાઉટ વાળો છે. ચાલ ચાલ, આ બાજુ દેખાય છે ને. 81 સુભાષ 81 એક્સપાન્ડ 5 6 86 બરાબર. નોર્મલ વન મોર ટ્રાય, પગ ઉપર નો થવા દે, બરાબર. અને બ્રીથિંગ રહે. 81 87 યસ. ડાઉટ વાળા નહીં રહેવાનું છો. હા, સંકેત 87-88 ચાલ 82 87 5 ફૂલી છે. તો મને 6-7 ફૂલે ની રીતના બતાવ. હા મયંક જોજો આમની 83 બોલા યા શાબાશ 83-90 હાથ ફૂલે. રેડી? એટલે શ્વાસને ભરી રાખવાનો છે. $81 85 no, one more time. Chal, ready? 81 to 87 okay good. 7 चलो 81 expand 87 6 फुल गुड. चलो चल 80 80 છે
83 ખાલી ઝટકો નથી મારવાનો, શ્વાસ ભરવાનો છે. હા 80 બોડીને સીધું રાખ. 84 આ લાસ્ટમાં તું ડાઉટમાં છે. બે બોયસ ડાઉટમાં છે. ભૌતિક ચલો ભૌતિક 86 એક્સપાન્ડ 93 તમે આપવાની જરૂર નથી. રેડી ચાલ હા 82 શાબાશ 89 સાત ફૂલ આવી ગયો. વેરી ગુડ ચાલ વાંધો નથી. નયન 83 84 હા 83 એક્સપાન્ડ 89 ઓકે 89 ગુડ વાંધો નથી. નેક્સ્ટ ચલો 80 86 વન મોર ટ્રાય. મને 7 જોઈએ એક્સપાન્ડ 80 6 ફૂલી બરોબર. ટાર્ગેટ રાખવાનો છે કે તમારે 7 જેટલી તો ફૂલ જ બરોબર. ચાલ 81 એક્સપાન્ડ 87 6 ફૂલી. ગુસ્સો નહીં થતો. ન્યા તો ઓલી તો છોટી જાય. ન્યા જે પટ્ટી હોય ને એ તો પતરાની હોય. જે સીડી ના બોયઝ જેને કર્યો હોય ને એને બેક આમ કાઢવા દો તો ત્યાં કઈ નહીં નીકળે, ચોટી જાય પટ્ટી. 82 87 ઓકે ગુડ વાંધો 5 ફૂલી. સર નેક્સ્ટ 2 ડાઉટ વાળા છે. 2 ડાઉટ વાળા સાઈડમાં ચાલુ રાખજો પુશઅપ્સ. 82 એક્સપાન્ડ બર જો 80 88 અને 89 ઓકે ગુડ. તમારે શું કરવાનું છે ખબર છે? નોર્મલી શ્વાસને ભરવાનો છે બરાબર, કઈ ઊંચો નીચો નથી થવાનું. અંકિત ચાલ જેનો વજન વધારે છે એને તો એટલું બધું ટેન્શન વાળું નહીં જ હોય, પછી જેનો ઓછો વજન હશે ને એનું ટેન્શન છે. ઓકે 91 98 ગુડ સરસ વાંધો નથી. પણ વજન ઓછો થાય બરાબર, કોઈ વાંધો નહીં આવે તો બરાબર. 87 એક્સપાન્ડ 96 નામ લખાય ને રાજ. કેસુ 84 એક્સપાન્ડ 84 88 ચાર જ ફૂલી. જ્યારે એવું લાગે તમને એવું લાગે કે તમારે નોર્મલ વધારે છે તો થોડુંક વધારે દબાઈ જવાનું ને. શું કરવાનું? હા રેડી હા આ રીતના ઓકે. હવે થઈ ગઈ 9 તો એ 4 જ છે. નોર્મલ થઈ જાય મને તારી 5 રૂપિયા તો એક્સપાન્ડ જોઈએ બરાબર. નોર્મલ મારી તને વધારે નથી. આવું લાગે છે એકદમ હાવ નોર્મલ થઈ જાય. હાવ રિલેક્સ. હા પેટનો શ્વાસ આવ કાઢી નાખો. 82 હવે પેલા હા 88 6 સમજો. એટલે આ વસ્તુની ધ્યાન રાખવાનું. 6 ભૂલ 82 88 ઓકે 80 પરફેક્ટ એક્સપાન્ડ 5 6 86 80 86 આકાશ ચાલ 81 88 81 88 પ્રકાશ આકાશ ને આકાશ. તો પેલા ડાઉટ વાળા 2 બોયઝ ને લઈ લે. 2 બોય ડાઉટમાં નીકળ્યા એન્ડ પછી લાસ્ટમાં એ બોયઝ ની માપશું બરાબર. કે આવ્યો ત્યારે 78 79 હતી. હવે એની સાથે કહીએ છીએ બરાબર. પેલા કેતન ને જોઈ લે. ચાલ એક્સપાન્ડ કરવાનું છે અને વ્યવસ્થિત શ્વાસ ભરવાનું છે. ઓકે તો હવે થઈ છે 80 ફુલાવ શાબાશ 86 બરાબર 86 છે. ચાલ વન મોર. ચાલ હજી 86 વાળી જોઈએ. બરાબર નોર્મલ ફુલાવ 86
બરાબર. શ્વાસ ભરવાનું છે, સમજો ને. આ ટેકનિક નું ધ્યાન રાખવાનું. તમે પણ આ વસ્તુનું ધ્યાન રાખજો. જે ટેકનિક મેં કીધી ને એને ફાયદો થઈ ગયો. ચાલ, ડાઉટ વાળો કોણ છે બીજું? આવી જા વિશાલ, લાસ્ટમાં. રેડી? 80 પેલા આવે પેલા. હા 85. થોડુંક હજી તો શ્વાસ ભરવાનું છે, ખેંચવાનું ઓછું છે, શ્વાસ ભરવાનું છે. ચાલ 80 બર. હા 86. સમજાણું? આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, શ્વાસ ભરવાનું છે. જ્યારે પણ તમને વચ્ચે મોકો મળે તો પુશઅપ મારવાનું છે. ત્યાં તમને પુશઅપ મરાવીએ તો પુશઅપ ચાલુ રાખવાના. ચાલ આવી જા. ચાલ ઝૂલુ ચાલો 78 79 એક્સપાન્ડ 82 83 5 ફૂલે પણ ઓછી થાય નોર્મલ. એક્સપાન્ડ શ્વાસ ભર ઊંચો થામા 83 હાથ પાછળ બાંધી દે. હવે નોર્મલ હાથ પાછળ બાંધી દે ને શ્વાસ જ ભરવાનું છે ખાલી. ચાલો 78 દર શ્વાસ 83. ઓકે બરાબર. નોર્મલ ઓછી છે ને એટલે નોર્મલ એને ઓછી છે, નોર્મલ ઓછી જ છે બરાબર. એટલા લીધે એનું થાય છે. હવે લાસ્ટમાં એ બોયઝ કે આવ્યો તો ત્યારે એની ચેસ્ટ હાવ ઓછી હતી બરાબર. જોઈએ અને એની પાસેથી પણ જાણીએ આપણે. ચલો હા હું સગલ એ તો વધી જાય. ઓકે રેડી. ઓકે તો મિત્રો આ રીતના જોઈએ આપણે. 80 થાય. કેટલી? 80 જોઈ લો છે. 80 79 80. ચાલ એક્સપાન્ડ 88 બરાબર. વન મોર ચાલ નોર્મલ થઈ જાય. 81 એક્સપાન્ડ બરાબર. 88 બરાબર. તો હું કરી રહ્યું તો વજન કેટલો છે પેલા તો? વજન 54. કેટલો છે વજન? 54 કેજી. 54 કેજી વજન છે બરાબર. એન્ડ આવ્યો તો ત્યારે કેટલું હતું? આવ્યો હતો ત્યારે 52 53 આજુબાજુ. હા વજન. અને જ્યારે જે ચેસ્ટ જે છે આવ્યો તો ત્યારે માપી હતી ત્યારે કેટલી થઈ હતી? આવ્યો તો ત્યારે માપી હતી ત્યારે કેટલી હતી? 79 નોર્મલ 79 નોર્મલ અને ફૂલાવી છે 84 85 માન પૂગતું હતું. હું કર્યું એવું આપણે જે ચેસ્ટ નું વર્કઆઉટ ખાસ ધ્યાન દીધું. મેં કીધું વર્કઆઉટ જેમ કે ડેઈલી છે વર્કઆઉટમાં જે પુશઅપ જે કરાવતા એ વેરિએશન વાળા પછી જે તમારે જે આપણે શું કહેવાય ઓલા કરાવતા તમે પુશઅપ ની સાથે પછી એક્સરસાઇઝ કરાવતા એ પછી ડમ્બલ વર્કઆઉટ છે તમે હોસ્ટેલ પાસે કરાવી દીધું હતું. એ બધું વર્કઆઉટ જીમ વર્કઆઉટ છે તમે ડમ્બલ વાળું વર્કઆઉટ કરાવ્યું હતું. રૂમમાં આપણે હોસ્ટેલમાં રાખ્યું છે. એને સાધનો યુઝ કરી અને એનો થોડો ફાયદો થયો. હા એક દિવસ રેસ્ટ લઈ પછી બીજા દિવસે પાછું છે ચેસ્ટ નું વર્કઆઉટ થતું. રિકવરી આપવી જરૂરી. રિકવરી આપવી ચેસ્ટ ની પછી રિકવરી આપવી જરૂરી છે. કાંઈ વાંધો નહીં. ઓકે મિત્રો એવા ક્યાં 5 પુશઅપ છે કે જેનાથી તમારી ચેસ્ટ ઇમ્પ્રૂવ થાય છે? ચાલ 5 પુશઅપ મારીને બતા. બરાબર. પેલા નોર્મલ બરાબર. નોર્મલ પુશઅપ. પેલા નોર્મલ પુશઅપ બરાબર. આ નોર્મલ બરાબર. પૂરા ઉપર લેવાના ઉપર ઉધી આવવા દેવા નોર્મલ બરાબર. આ નોર્મલ પુશઅપ. હા પછી આ વાઇડ. પછી વાઇડ એનો જગ્યા રાખવાની બરાબર. જગ્યા રાખવાની છે 2 વેજ જેટલી. 2 વેજ જેટલી જગ્યા રાખી અને વાઇડ પુશઅપ મારી દેવાના. વાઇડ પુશઅપ મારવાના. 10 ના સેટ મારવાના. 10 ના સેટ કરવાના બરાબર. પછી પહેલવાન એમાં નોર્મલ પોઝિશનમાં રાખી અને બોડી નાખું ખેંચવાનું છે બરાબર. અંદર ત્રીજો છે પહેલવાન પુશઅપ્સ. રેડી. આગળથી ખેંચી એને અંદર આવવાનું છે પાછું. અંદર ખેંચા. હા રીતના ખેંચાવ બરાબર. અંદર ખેંચ. આ ખેંચશો ને તો આ ભાગ તમારું જે છે ને આ ભાગ એ ખેંચાશે બરાબર. આ ત્રીજા નંબરનું પુશઅપ. પછી ડાયમંડ બરાબર. ડાયમંડ પુશઅપ ને લીધે તમારે મિડલ અને અપર ચેસ્ટ ઇમ્પ્રૂવ થાય બરાબર. આ રીતના તમારે કરવાનું છે. અને લાસ્ટમાં છે 2 ટસ બરાબર. નોર્મલ મારી અને 2 ટસ કરવાનું છે બરાબર. ખેંચવાનું છે કારણ કે આ ભાગ ખેંચાય આપણો બરાબર. હાથની બેક સાઈડ છે તમારે ખેંચા બરાબર. આવી રીતે ટચ આવી રીતે. ઓકે મિત્રો તો જોયું ને હરેક પુશઅપમાં હરેક મસલ ટ્રેન થાય. તો એ વસ્તુને ધ્યાન રાખી તમે બી ફોલો કરજો. આ બોયઝને તો ફાયદો થયો જ છે બરાબર. માર્ક કેટલા છે દીક્ષિત? 99.67 માર્ક છે બરાબર. આ વખતે સેફ ઝોનમાં છે અને છેલ્લી ભરતી છે. 23 વર્ષ પૂરા. તો આપણે બોયઝને પાસ કરવાની પૂરેપૂરી કોશિશ કરી નાખજો. તમે બી આ વસ્તુને ધ્યાન રાખી અને ઇમ્પ્રુવમેન્ટ કરજો બરાબર. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક છે, સબસ્ક્રાઇબ કરજો અને અહીંયા આવીને તૈયારી કરવા માંગતા તો વેલકમ. ઓકે મિત્રો, જય હિન્દ.